સમાચાર જોઈએ તો મહેસાણાના કડીમાં આગ ફાટ્યું છે। 9 ઇંચ વરસાદમાં ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કરણનગરની જયકૃપા સોસાયટીમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું। ઘરમાંથી પાણી કાઢવા લોકો મથામણ કરી રહ્યા છે। પ્રી મોન્સૂનની નઘરોડ કામગીરી સામે લોકો હવે આક્રોશિત છે। લોકો કંટાળ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કડીના દ્રશ્યો। કડી વિસ્તારમાં 9 ઇંચ રાતના વરસાદ પડ્યો અને એના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। કરણનગર વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં આપ જોઈ શકો છો ઘરોમાંથી લોકો પાણી કાઢી રહ્યા છે। સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જય કૃપા સોસાયટી અને એ સોસાયટીના ઘણા બધા મકાનો છે કે જ્યાં લોકોએ આખી રાત દરમિયાન આ પ્રકારની કામગીરી કરવી પડી રહી છે। હજી સુધી પાણી ઓસર્યા નથી અને લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા કેટલી મહેનત કરવી પડી, શું પરિસ્થિતિ હતી રાતના? બહુ વરસાદ હતો કાલે, 2 ઇંચ જેવો વરસાદ પડ્યો કાલે। અચ્છા કેટલા કલાકોથી તમે આ મહેનત કરી રહ્યા છો અને કોઈ આવ્યું જોવા? 2-3 કલાકથી મહેનત કરી રહ્યા છીએ અમે પાણી કાઢવા। ઘરમાં પાણી ભરાયું છે, બહારે પાણી ભરાઈ ગયું છે। અચ્છા કોઈ આવ્યું કોર્પોરેટર પ્રશાસનમાંથી કોઈ જોવા આવ્યું? કોઈ નથી આવ્યું, બસ કોઈ નથી આવ્યું। દર વખતે આ પરિસ્થિતિ હોય છે? હા, દર વખતે હોય છે। બિલકુલ આપ જોઈ રહ્યા છો આ ઘરના બાળકોથી માંડીને મોટેરાઓથી માંડીને તમામ લોકો ઘરનું પાણી બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ પ્રશાસનમાંથી કોઈને સમય જ નથી કે તેઓ આ વિસ્તારમાં આવે, મુલાકાત લે। એ લોકો કે જેઓ વોટ લેવા પણ ઇલેક્શન સમય આવ્યા તે લોકોને પણ ટાઈમ નથી કે તેઓ આ વિસ્તારમાં આવે, મુલાકાત લે અને લોકોની શું પરિસ્થિતિ છે તેની તપાસ કરે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee 24 કલાક, કડી।